રાધનપુર શહેરના બલોચવાસ વિસ્તારમાં આજે વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અંદાજે 40 વર્ષથી સરકારી જમીન પર જે દબાણો હતા એને દૂર કરવા માટે ડિમોલેશન કરવામાં આવ્યું છે, જેમાં 80 થી 100 પરિવારો બેઘર થયા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તાઓ સાંભળીએ તેના સ્થાનિકો આ મુદ્દાને લઈને શું કહી રહ્યા છે। બરાબર, કોઈ બી એક જણાનું ના પડવું જોઈએ। બરાબર, તમે પાડી નાખો 50 વર્ષોથી તમે કાનૂની કાર્યવાહી કરીએ તો ભલે પાડતા હોય, પણ ગરીબ માણસોને કામ સહાય બને ને એવી કામ કરે સરકાર। અમે એટલી કહ્યું, બીજું કાંઈ નથી કીધું। નોટિસો જેટલાને આપી છે એટલી નોટિસો આપેલી અને બધાના મકાન પડવા જોઈએ, બાકી કોઈનું પડવું ના જોઈએ, બાકી કોઈનું ના રહેવું જોઈએ। બાકી રહેશે તો અમે ઓબ્જેક્શન ઉપાડશું। બરાબર, અને સરકારને અમારી ખાલી એટલી જ વિનંતી છે કે આ મકાન પાડ્યા અમને કાંઈક સેવા કરે, મકાન બીજી મકાન ક્યાંક જમીન આપે, સરકારને એટલું કેવું હોય અમારું, બીજું કાંઈ કેવું નથી। 50 વર્ષોથી માણસો આ રહે છે યારે, બરાબર, 50 વર્ષોથી આ રહે છે। આ સરકારે ઓબ્જેક્શન ઉપાડ્યો, ભલે પાડતી હોય પણ સરકારે અમને કાંઈક બીજી વ્યવસ્થા કરી આલે। હવે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમે કોઈ સરકારને કાંઈ કહેતા નથી। અમારું તો એટલું છે, અમારું જીવ છે તો અમારું પેટ ભરે છે। બરાબર, જાય એને ખબર પડે, ના જાય એને કાંઈ ખબર ના પડે। बराबर, मारू नाम हमीद खान कमल खान बलोच। मेरा नाम है गोरे खान बलोच। हम पिछले 40 साल से यहाँ पे रहते हैं और हमारे परिवार को कोई भी सहाय बगैर, कोई वैकल्पिक व्यवस्था किए बगैर ये लोगों ने हमारे मकान पाड़ दिए हैं। और अभी धूप का समय है, ये बच्चे को हम लेके कहाँ जाए, कोई वैकल्पिक व्यवस्था की होती तो हमारे लिए अच्छा था। लेकिन इन्होंने क्या किया है कि 2 नोटिस या 3 नोटिस बजा के सीधा डेमोलिशन का काम किया है। सरकार ऐसी बड़ी बातें कर रही है कि हम लोग गरीब लोगों को छत छाया देते हैं, तो घर इन लोगों ने गिरा दिया। 22 से 25 घर यहाँ से बेघर हो गए। 22 से 25 घर के 100 घर से 80 से 100 लोग बेघर हो गए। कितने बच्चे थे? 25-30 बच्चे थे और 20-25 औरतें थी। वो 50-60 लड़के लड़कियां और औरतें, उनका सब घर गिरा दिया है। और सरकार ऐसे बोलती है कि हम गरीबों को घर देते हैं, तो ये गरीबों का घर छीना जा रहा है। जाओ दी दबाण आई है कि नहीं? मकान डिमोलिशन करे तमने नोटिस આપવામાં આવી હતી। અમને 4 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી। એના પછી અમને આવે જાય એવું નહીં કે તમે ખાલી કરી નાખો, ખાલી કરી નાખો, ખાલી કરી। અમે ખાલી કર્યું 4 મહિના પહેલા, અમે ખાલી કરી નાખ્યું હતું, કોઈ આટલામાં આવ્યું નહીં। અમે 4 મહિના પછી કેટલું ભાડું ભરવાના, ગરીબ માણસ ચાસી ભાડું ભરીને લાવે। પછી હવે પાછા અમે અહીંયા આવતા રહ્યા। હવે અમારું ભાડું આ જ્યાં સુધી લીટું અમારું ભલે જાતું પણ જ્યાં સુધી લીટા કરે એટલા સુધી જાવું જોઈએ, જાવ। પછી અમારું આટલા સુધી ફૂલ ઢોજર એડા ઓલા સુધી લીટા હે ચમ નહીં જાતું, અમારું વચમાસી લીધું હે। અમારે એકનું ચમ પાડે, ઓલી માથા ચમ નહીં પડતું। નોટિસ અમને પણ નોટિસ બધાને આપી હે, આખા બધાને નોટિસ આખી લાઈન સુધી નોટિસ હે, લીધું બધા સુધી હે, ચમ એ નહીં પડતું। અમારું વચમાસી લીધું હે, અમારું વચમાસી ચમ લીધું એમનું બી ના, અમારું લાટ એમનું બી જવા દે એવી ભાજપ આવી અમને એ આયા એટલે એમનું નહીં કાઢવાનું, અમારું જ કાઢવાનું। એ અમે આમ વ્યક્તિને એલું સરકાર હે અમને એટલે એમનું બી પાડો। પછી અમારે ફૂલ ડોઝર હેનારા, અમે ભલે જેલમાં જવા અમે તૈયાર છીએ। અમે અહીંયા બી હેનો, અહીંયા બી ફૂલ ડોઝર અહીંયા બી હેનારા। પેલા અમારું ચમ વચમાસી લો એ ચૂંટાઈ ના આવે એટલે। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।